ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. આજ તો યોગા ડે રાખ્યો. ધોળા કપડાં. 21 તારીખે પણ આજે રાખ્યો. અમારે તો છે તમે 21 તારીખે હોતી તમે આજે રવિવાર 21 તારીખે રવિવાર મોટર ચાલુ કરીને ભૂલી જાય. ઉભરાઈ ગયું ટોકું. હા તો લોટ બૂટ બોતી દીધો. મમ્મી રોટલી બનાવી દે ને. લોટ બોતીને રાખ્યો. પાલામ પાણી ભરી તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો આપણે ઓફિસ આવી ગયા છીએ અને 11 નથી આપણ થઈ છે. તો કપડાં બદલીએ એ પહેલાં જોઈએ આપણે રસોડામાં તો આ ફોન પર વાત ચાલે છે ને આ બાજુ રાંધવાનું ચાલુ છે. એ પહેલાં જોઈએ કપડાં ધોવાઈ ગયા છે. ગરમી તો હજી એવી ને એવી જ પડે છે. હજુ બેન કંઈ બેન હજી કંઈ આવ્યા નહીં. કચરા ગાડી અહીંયા આવી ગઈ છે. કચરા ગાડી આવી ગઈ તો કચરા ગાડીમાં કચરો નાખી અને પછી અહીંયા બધું કરીએ. રસોડામાં જઈએ. અહીંયા ફોન ઉપર વાત ચાલે. શું બનાવ્યું? રોટલી બની ગઈ છે. અહીંયા સબ્જી બની ગઈ છે. રીંગણ કઢી, છાશવાળા રીંગણા. અહીંયા દહીં છાશને આવી ગયું છે. પેલી ગાડી આવી. હા તો ચલો જમવાનું બને નહીં બને છે અને બેન હજી આવ્યા નહીં. બેન આવો એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી લેજો. મળીએ આગળ. તો 12:15 થઈ ગયા. મુશ્કેલથી આવી ગયું. અને આ બાજુ પપ્પા સલાડ બનાવો. હા તે અમે તો ના પાડીએ. તો ફ્રેશ થઈશું. જમવાનું બની જીવો તો જમવા બેસી જઈએ. નહીં ગરમી કેવી લાગે. જબરી લાગે. અત્યારે હવે કરાવવાનું. આ શનિવાર જેમ કરાવી દીધું. તો જમવા બેસી ગયા. એવું બનાવ્યું રીંગણ છાશવાળા, સલાડનો રોટલી ને છાશ. તો જમી લઈએ. મળીએ આગળ. તો 6:30 થઈ ગયા. 6:30 થવા આવ્યા. હું ખાધું ચણા નાઈ હું માથું જોયું. આજ તો યોગા કર્યા હતા ને તેવું પરસ્યું. ગરમી લાગી હતી જબ્બર. બિચારા છોકરાઓ પરસ્યું થઈ ગયા. બહાર જ ને ગ્રાઉન્ડમાં. હા મજા આવી. પણ પેલું એરોબિક્સવાળા યોગા કરાવે ને ડાન્સવાળા એટલી મજા આવે. આમ પેલા કરાવે ને તો ના મજા આવે. શરૂઆતમાં એવા કરાયા હતા ને તો કે ટીચર પહેલાં મજા ના આવી કે ભાઈ મ્યુઝિક વાગ્યું ને એટલે મજા આવી. અમારી નેન્સી બૂન ને બધા હા ને આ તો આવી હતી. મને રોજ પૂછે ટીચર તમે મારું નામ ચમ નહીં લેતા કે હું જોઉં તમારા બ્લોગમાં કે પછી કે હું તો રોજ લાઈક કરું કે તમારો વિડીયો કે. અને અમુક વિડીયો ત્યાં તો નામ બોલે ને તો મને તો ખબર ના હોય કે એવો વિડીયો મેં ચિયો મૂકેલો. પછી યાદ કરાવો આમ કરતા હતા નામ કરતા હતા. તો હું ખાવાનું બનાવવાનું. કોઈ નહીં બનાવું. મને તો નહીં ખાવું હન નહીં ખાવું એવું. તો ચાલો મળીએ. પપ્પા આવતા હશે તો 7 વાગી ગયા. તારા બદલે હું બોલી આવું. કપડા બદલી અને આપણે ફ્રેશ થઈ ગયા. અહીંયા જમવાનું
બનાવવાનું ઝડપથી ચાલુ કર્યું કારણ કે બપોરે ગેસનો સપ્લાય આજ બંધ હતો. 12:30 થી બંધ થઈ ગયું તો તે શી ખબર 2-3 વાગે આવ્યો હશે. આવ્યો છે. એટલે નહીં? જલ્દી બની જાય વળી પાછળ કેટલા હોજે તો લગભગ ના 2 વાગે તો નતો જ આવ્યો, 3 વાગે જ આવ્યો હશે. અઢી વાગે ત્રણ વાગે. તો આજે ખાલી સબ્જી રોટી છે. શું બનાવ્યું છે? મિક્સ સબ્જી. અને રોટલી. ચલો ના. પછી કોઈ નહીં, આ તો વાતાવરણ વાદળાવાળું ને એવું હ, પણ વરસાદ નહીં પડતો. તો ચાલો મળીએ આગળ. 8 વાગી ગયા. અને જમવા બેસી ગયા છીએ. મિક્સ વાસણ જે સબ્જી છે મિક્સ સબ્જી છે મરચાં રોટલી દૂધ અને દૂધ બસ. તો ખાઈ લઈએ. હમ. ઊંઘ આવી તાણ માથું દુખ્યું તાણ ખબર નહીં કોક થાય શું થાય ગભરામણ થાય તો શક્તિ આવી છે. પરીક્ષા તો ગભરામણ થાય. બાર તો વરસાદ આવે એવું કર્યું, વાદળા નહીં આવે કાળા પણ પવન વરસાદ આવે, દિવસ- ચોક પડ્યો હું બાર સ્મેલ આવે ને આમ. તો આપણે બહાર કશું હોય નહીં ને બધું ખબર નહીં. ઉપર ખાટલા હું તો જવું હવે જે ઘેર એ કરો. ચમચો થાય હું તો સ્કૂલ નહીં જતી, હવે ઉપર જે હોય છેલ્લે આવે એ કરો. તો ચલો જમી લઈએ. ચલો તાણ વાસણની ઘસીને આવી ગયું ઉપર, અને આજ તો વાતાવરણમાં વીજળીઓ થઈ રહી આ બાજુમાં. ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો. તો નાની મોટી વીજળીઓ થઈ રહી, હવે કદાચ રાતે વરસાદ પડીએ કે. તો ચલો આજના વ્લોગને કરીશું અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.